રામેશ્વર મંદિરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. ભક્તોના હૃદયમાં રામ ભક્તિનો રંગ છવાયો. હનુમાન જયંતિ પાવન તિથિએ રૂપલ રામેશ્વર મહાદેવ મંદિર ભક્તિમય બન્યું. આજે હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ રૂપલ રામેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના પૂજારી શ્રી ઘનશ્યામગીરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વક્તા નંદકુમાર ઠક્કરના મધુર કંઠે સુંદરકાંડનું ગાન કરવામાં આવ્યું હતું. સુંદરકાંડના પાઠ દરમિયાન ભક્તો ભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને હનુમાનજીના જય જયકારથી મંદિર ધ્રુજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ તેમને પુષ્પ અને પ્રસાદ અર્પણ કર્યા હતા. સુંદરકાંડ પાઠ બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આરતી બાદ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ ભક્તોએ શાંતિ અને શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ભરાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં અનેક લોકોએ હનુમાનજીના પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ ભવ્ય આયોજનથી ભક્તોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. હનુમાન જયંતિ આ ઉજવણી ભક્તો માટે એક યાદગાર સંભારણું બની રહે છે. આવા ધાર્મિક આયોજન સમાજમાં એકતા અને શ્રદ્ધાનો ભાવનાને પ્રોત્સાહન આપે છે. BN ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર રોનક ઠક્કર, વડોદરા.